રોજુ લાગ્યું કે હું કે વાંધો નથી આવ્યા? હા, અમારા અલ્ફીનાનો આ ત્રીજો રોજો અને પેટમાં દુખતું હતું એ તો ન જવાય. તો આ સોનાનો એનો મસ્ત વારો ન ખાયો તો ઓલો ભાઈ કા આ તીનાને બદલે બીજા તીનામાં હેન ધરાણ નાખતો હતો. તો આ બે જણી ક્યાં જાવ છો? શું લેવા? હા, વારે વાહ, જલસા છો બાકી. તો એમ તો બપોરે બધું કરી નાખ્યું તો શાક રોટલો બે ભાઈ બહેન ને ભાવે ને એવી રીતે કર્યું છે. પણ હું અલ્ફીના જેવડી હતી તો બધું મારા પપ્પા બધું પેલે આપણે રોજુ ખોઈલા મોર કાઢી દઈએ મસ્જિદમાં બધા જે રોજુ ખોલતા હોય ને એના માટે. તો હું તમને એ જ કહેતી હતી કે પડતા પડતા મેં બચી ગઈ. અકર તો મારું ઓર્ડરમાં પૂરું હોત, હાથ પગ ભાંગી ગયા હોત. તો એમાં એવું હતું કે મેં એવું તો અસ્સલામુઅલૈકુમ બધાને, કેમ છે? મજામાં જશો? તો જો અમારા રઉફભાઈ જાય છે કેમ કે રોજાઈ રહ્યો છે. તો ભાઈ રોજુ લાગ્યું કે હું કે વાંધો નથી આવ્યા? હા, અમારા અલ્ફીનાનો આ ત્રીજો રોજો અને રઉફનો બીજો. તો તમે ટ્યુશન જાય છે અને અમારા બેન જો પડ્યા છે. અને તમે શું કરો છો? બહાર કામે જવાની તૈયારી, ફોન આવી ગયો છે. ઉઠીને બેઠી જ ગયા લાગે છે. જો માથામાં દત્યો નથી ફેરાયો, આમ નામ બેસી ગયા છે. તો હજી પેટમાં દુખતું હતું એ તો ન જવાય. પણ મારું કહેવાનું એમ થાય છે પછી નકર વધારે દુખશે એટલે. તો ટાઈમમાં જો વહી ગયા છે કેટલા 5 રઉફભાઈ વહી ગયા છે અને મારે થોડું કામ છે અને બારે પાણી અને ડોગડા સુકાય છે. તમે જો પાણી આવ્યું હતું ને તો આ કર્યું તો બેકોર હવે મોનિકોરે નાખું છું કેમ કે ઓલા ભાઈ તો છે નહીં. તો અટામાં આપણી વેલે જો વરી ગયા તડકા પડે છે ને તો આ વાંધો પડે. આ પછી બધું કરવું જોશે. ચંપલા મૂકીને વહી ગયા છે. ચંપલા મારે છે ને ક્યાંક રાખી દેવા જેવું છે કે નાખી દઈશ. બીજું શું રાખીને શું કરવું છે. અને આ વેલો આપણે ઉપર ચડી છે જો મસ્ત. કેમેરો ચોખ્ખું કરી નાખો એકદમ. તો હા, પછી બીજું કે આમાં શેરી કોણ આવ્યું? આ પાછો આવ્યો. શું ભાઈ કેમ? ઉલટી જેવું થતું. ભલે થતું, જા મોટી જા. તો આ જો અમારું ઉમરભાઈ મસ્ત રેકડી લીધી છે. કારું તેની મસ્ત રેકડી છે જો. હા જો એ બટેકા ને ભૂંગળા બટેકા કરે છે. તેની નવી આ ગાડી મસ્ત આવી જો, આખી સ્ટીલની છે. તો પાછો જાય છે. તાતા આવજો. એ બેન માથું નથી વરાયું? ભાઈ ગઈ હો. પેલે બાલ મંદિર આવતી હતી નાનકડી હતી તો અડમ ભાઈ ગઈ. તો ગઈ બારે. તમારો ઉમરભાઈ ભૂંગળા બટેકાનું કરે છે. તો અટાણમાં એને મસ્ત ગાડી લીધી. અને અટાણમાં જો કાલ ગયા હતા બજારમાં એમાં એવું છે કે મારા અલ્ફીનાને નાકમાં છે ને અસલ વારો ન ખાયો. સોનાનો ઓલો ચાંદીનો પહેર્યો હતો ને તો સોનાનું ન ખાયો. તો સોનાનું ન ખાયું, પકડો તો જરીક. તો સોનાનું ન ખાયું ને તો એનો દેખાડતો બેન અહીંયા જો અને ટીપ લગાડી. તો આ સોનાનો એનો મસ્ત વારો ન ખાયો. તો ઓલો ભાઈ કા આ તીનાને બદલે બીજા તીનામાં હેન ધરાણ નાખતો હતો. એમાં એવું હતું કે આપણે એને રૂજ વહી હતી ને તો મેં પછી પાછું બીજામાં વિંધાયું હતું એટલે. તો એમાં ધરાણ નાખ્યું ને તો તમે જોવો ને તો લોહી જરીક નીકળી ગયા તો વળી એટલે દુખવા માંડ્યું. તો પછી મેં કીધું કે માન ચક્કર રોજુ રહીને ગઈ હતી ને એટલે એને ચક્કર આવી ગયા. પછી વ્યવસ્થિત કરીને બધું બીડી અને લઈ આવ્યા. પછી અહીંયા સોનાના જે પહેર્યા હતા એ પોતે કઢાવી ને પછી આ બીજા નખાવ્યા અને ઓલા રાખી દીધા મેમાં. અને એમાંય છે ને ગયા
અને પડતા પડતા આમ અલાય બચાવી, મેં કીધું પડી જાય છે, તો પડતા મળતા માન બચી એમ. તો મેં કીધું કે હાલો ભાઈ, રોજુય લાગ્યું હતું, તડકો એવો હતો ને, તડકો તમે જોશો ને દીએ વધતો જ જાય છે. આજે પણ એવું તડકો હતો. તો બસ હું તો કહું છું બધાય રોજાવાળાને સબર, અને અલ્હમ્દુલિલ્લાહ બધાય આમ એક એક કરવાની હિંમત રહીએ. કેમ કે અટામાં મારા છોકરા જોટામાં પાછો આવ્યો ને પાછો મોકાઈ લો મેં. એ કે મને ઉલટી જેવું થાય છે. મેં ભલે ઉલટી જેવું થાય તું જા, કેમ કે ટાઈમ નીકળી જાય. હમણાં વળી અહીંયા ઘરે રહેત ને તો ટાઈમ નીકળત નહીં, અહીંયાની અમે પડ્યો રહેત, સૂતો રહેતા. હવે પછી મેં કીધું વાહ ઘડીક વાર તું જા, પછી આવ ને તો પછી રોજાની બધી હું તૈયારી કરી નાખું એમ. તો બસ કાલ બજારમાં ગયા ને થોડી ખરીદી કરી રમઝાનની ને એની ને પછી ઘરે આવતા રહ્યા. અને પછી મેં કીધું આજ બે ભાઈ બેન સવારે ઉઠીને રોજો રાખ્યો અને સરણી કરી. અને અટાણમાં ઇફતારીનો ટાઈમ છે. તો હવે કેટલા આજ કયો ટાઈમ હશે બે? 7 અને જોઈ નથી, પણ આજે 1-2 મિનિટ વધી જશે. તો બસ હવે પછી આપણે મળીએ. તો અટાણમાં બાયણું ખોલી નાખું. કોણ છે? આબેદભાઈ. ઓ એ જ રાડું પાડતો. તો આ બે જણીઓ ક્યાં જાઓ છો? શું લેવા? હા, વારે વાહ, જલસા છો બાકી. તમારે જસ્મીન બેન શું પ્રોગ્રામ છે લેવાનો? ઢોસા. તો આ બે ફ્રેન્ડ છે, આ બે એટલી નાનીઓ થી જ બે ભેગ્યું ને ભેગ્યું, ભણવાય ભેગ્યું ને બધું ભેગ્યું. તઈ જસ્મીનને કોઈ કહે તો આ તો પીજે, આને કોઈ કહે તો આ તો પીજે, હેલા રાખે છે. અને હા, મોજડીની ખરીદી કરી કામ બેન. તો આ મોજડી લીધી અને મોજાઈ પછી મેં લઈ લીધા. હા આવજે. તો જો હવે બે જણી નીકળી ગયું છે. અને ઘરે અમારા સાહેબે વહી ગયા. તબિયત ખરાબ હતી ને તોય વહી ગયા. બોલો, એને ના પાડી હતી કે તમે ન જાઓ, પણ ના, એને તો જવું છે. મારી પહેલા ને તો ભૂલાઈ જ જાય છે. જો સુકાઈ ગઈ. હવે આને બદલાવી પડશે મારે. તો હવે પછી કાલકના છે ને પાણી ને બધું બદલાવી નાખું. ટાઈમ નથી મળતો. સંચામાં જો કામ પડ્યું છે પણ કંઈ કરવાની ઈચ્છા નથી થતી, કેમ કે હાંજ 5 વાગી જાય છે. અટાણમાં જો હવે આપણે અમાન બધું કર્યું ને તો અટાણમાં ઇફતારીનો ટાઈમ થઈ ગયો છે. તો હવે બધું રાંધવું પડશે. તો એમ તો બપોરે બધું કરી નાખ્યું હતું, શાક રોટલો ને બે ભાઈ બહેનને ભાવે ને એવી રીતે કર્યું છે. પણ અટાણમાં થોડું થોડું જ્યારે ખાવું હોય ને તો આપણે કંઈક કરી નાખી. તો હાલો એને ટેટી મોરવાની છે, તો એ આવે તો શરબતની કરી નાખીને ટેટીને જો પડ્યું છે. આ જો 3 દીથી છે, કોઈ ખાતું નથી. અને આ બધું આમ નામ પડ્યું છે. તો ભલે હવે અલ્ફીરા બેન અમારા આવે, સુલી આવે છે. જો ભાઈ બેને કાલ તો બે ભાઈ બેને રોજુયા ખોલીશ ત્યાં બારે જમવા ગયા. તો એને જે ભાવતું હતું એ બારે થોડું થોડું ખાધું. પછી મેં એના પાડી નહીં, મેં જાઓ જઈ આવો એમ. તાલ પછી મળીએ આપણે. હું ગામમાંથી આવી ગઈ અને આમ જો શું લઈ આવી ને હું તમને બતાવું છું. અને અત્યારે મારા મમ્મી છે ને બધું કાઢે છે, રાખે છે, એવું બધું કરે. અત્યારે ઇફતારીનો ટાઈમ નજીક આવે ને એટલે તો આપણે બધા તૈયાર કરી નાખી. તો માનફીના બેન લઈ આવ્યા. હજી ટેટી મોરવાની છે. પેલા પાણીપુરી છે ને બીજું દેખાડી દેવા. સુલી આવી, લસ્સી રહું આવી, 2 ગ્લાસ લસ્સી લઈ આવી છું આમાં. અને આમ જો 2 ગ્લાસ ગુલાબ ફાલુદો લઈ આવી છું. અને હજી મમ્મી વાર છે થોડીક, એટલે પછી લઈ આવું. હા, તો આમ જો તમે બધા રોજારીઓ છો કે શું? તમારી અમારી આજુબાજુમાં મસ્જિદ નથી, મસ્જિદ છે બજારમાં એમ. અને મારી મમ્મીની આમાં મસ્જિદ છે જામનગર અહીંયા બાજુમાં. તો અહીંયા તો માહોલ અલગ જ હોય. અહીંયા બહુ મજા આવે, કેમ કે અહીંયા થોડું ઘણું જે આપણે રાંધવું હોય ને પછી અહીંયા હું અલ્ફીના જેવડી હતી તો બધું મારા પપ્પા બધું પેલે આપણે રોજુ ખોઈલા મોર કાઢી દઈએ. મસ્જિદમાં બધા જે રોજુ ખોલતા હોય ને એના માટે તો થાલો લઈ અને અમે અહીંયા બધા દેવા જાય. અને અહીંયાની તો વાત જ અલગ છે મને. અહીંયા તો કઈ ખબર ન પડે. અહીંયા તો આમ મને વિસલ ને અજાન બહુ ધીરું સંભળાય. હવારે સેજ સંભળાય. અટાણમાં તો કઈ ન સંભળાય. અટાણમાં મારો કાર્ડમાંથી ને કામાં નણંદ હોય એને ફોન કરું તો ખબર પડે કે
રોજો છોડવાનો ટાઈમ થયો છે કે એવું બધું. તો તમે અમને ક્યાં ગામથી જોવો છો કમેન્ટમાં કહેજો. અને હા, અને હું તમને એ જ કહેતી હતી કે પડતા પડતા મેં બચી ગઈ. અકર તો મારું ઓટરમાં પૂરું હોત, હાથ પગ ભાંગી ગયા હોત. તો એમાં એવું હતું કે મેં ઉતરતી હતી ને તો પગ મારો જરીક આમ ઢચકાઈ ગયો, તો આમ જ સીધી થઈ જાય જવાની, તમારો કઈ વાંધો ન આવ્યો. તો કરતો આપણા રમઝાનમાં તો ભાંગેલા તૂટેલા હાલવું પડે. પણ કઈ વાંધો નહીં, ઇન્શાલ્લાહ. જો આજે તો રોજો મારો મેં નથી રહી, મારા છોકરા રહ્યા છે. અને તમે બધા કહેજો તમારો રમઝાન. તો બસ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હાઈપ કરતા ભૂલતા નહીં. તો બધાને ખુદા હાફિઝ.